ભાઈ આને લગભગ 10 દિવસ થઈ ગયા. 10 દિવસ પહેલા આ લોકોને પૂછ્યું હતું કે આમાંથી 7 ઘરમાંથી 5 ઘર કરવાના છે. ફળિયું ને ગોજાડીને મોટી કરી નાખી. આમ જો આ પણ તમે કહેતા નથી અને કોઈ કોમેન્ટમાં ન કીધું કે આનો સોલ્યુશન કેવી રીતે કાઢવું. કોમેન્ટ આવી છે અને જેને મને સાચો જવાબ આપ્યો છે હું કોમેન્ટમાં જે કોઈ પણ સાચો જવાબ છે એ લોકોનું નામે લઈશ. કોમેન્ટ આવી છે તો આમાં ખબર તો પડે, આમાં ખબર જ નથી પડતી કે એટલા ઘર કોમેન્ટ કરવાના. વાંચી નથી. કોમેન્ટમાં પ્રોપરલી આવ્યું છે ને આ વસ્તુ પ્રોપરલી સોલ્વ થઈ જાય એમ છે. ખાલી તમારા જો આનાથી ને નથી એટલે હવે આ વઈ ગઈ સાઈડમાં જો જે જગ્યાએ ધોઈ આવી ધોઈ કરવામાં નહીં અહીંયા હું જોવા થઈ ગયા 5 ઘર. ક્યાં થઈ ગયા ત્યાં ફળિયું ક્યાં બાકી આઈ હાલે હે હવે ચીટિંગ કરવાની હવે મોટી થઈને ચીટિંગ નથી કરતી હું. તો એને શું કહેવાય એને મેં રસ્તો કહી રહેલો. અરે વાહ વાલી બા એમ રસ્તો કરવાનો હોય તો કેમ કરું? કેટલા દિવસે તમે કહેતા નથી કે આનો શું કરવાનું. તને ખબર હજી તું કરી લે કેમ કે તું કર ત્યાં સુધીમાં આ સીટ તો મૂક પાછી. એક તો આનો રસ્તો નથી મળતો અને આ બોલતા નથી પાછા. અને ત્યાં એ લોકો કરે ત્યાં સુધીમાં હું તમને લોકોને નામ કહી દઉં કે કોને કોને સાચા જવાબ આપ્યા છે. આમાં કોના સાચા જવાબ છે ને હું કહું તમને. એક તો ખ્યાતિ ત્રિવેદી ઇન્સ્ટામાં મેસેજ કર્યો હતો અને એનો જવાબ સાચો છે કે પેલી લાઈનમાંથી એને મતલબ જવાબ આપ્યો છે સાચો છે. હજુ કહેતો નથી એમાં આપણે આ કરીને જોશું. એટલે એક છે ખ્યાતિ ત્રિવેદી અને એક છે કેબીસી. થઈ ગયું એક છે કેબીસી જો આ લોકો નવી રંગોળી કરે દિવાળીની પણ ખરેખર આમ નથી. પણ હજી થઈ ગયું, ખોટું છે પાંચ એ ખોટું છે. અને એક છે કેબીસી 0705 કરીને કોઈનું એકાઉન્ટ છે એ બેયના જવાબ સાચા છે. બાકી બીઓમાં ઘણાના મતલબ મેસેજ આવ્યા 4-5 એના નામ નથી લેતો. આવું કંઈ પણ હોય તો તમે ખાસ કોમેન્ટમાં કહેતા જાઓ. કોમેન્ટમાં કહેશો તો તમારા લોકોનું નામ લઈશ. હવે આપણે જોઈએ કે આ સોલ્વ કેમ થાય છે. હવે તો બરાબર. કેવા હવે આ વચ્ચેની સાડી ઉપર હા. હા જોઈ પણ અહીંયા રાખજે લાંબી. અહીંયા હા હાલ છે ત્યાં રાખજો. હવે આ વચ્ચેની ઉપર હા. ઈ નહીં હા ભાઈ એની બાજુમાં એવો હા ઊભી રાખો. ઓલી કોની વચન લઈ હા લે અહીંયા રાખ. કેટલા ઘર થયા 10 હે 10 કેટલા ઘર થયા 10 દિવસે તો તું મત છો. આ ટોટલ પ્રોપરલી 5 ઘર થયા. આપણે આમ 5 ઘર કરવાના હતા આ કને નો આવ્યા તો પેલા કેમ કીધું હોત કે સાચો કરીને કર તો મને તરત આવી જાય. હવે રાખ પાછા હાથી એમને એમ રાખ. કાંઈ વાંધો નહીં હજી પૂરું નથી થયું. હજી કાંઈ હું તને એક નવો ટાસ્ક આપું છું. જો તારાથી કમ્પ્લીટ થાય એમ હોય તો તું કરજે. પણ આવું અઘરું ન કહેતા હો. ના હા હેલો છે જો. હવે આપણે આને લઈ લઈએ. આને લઈ આ તો ચોકડી મીંડું થઈ ગયું. ચોકરી મીંડું થઈ ગયું. અરે વાહ. હવે આ ચોકરી મીંડામાંથી 3 હળી ઉપાડી અને પાછી 3 સ્ટીક ઉપાડીને પાછા 3 ઘર કરવાનું છે. આ ચોકરી મીંડું છે. ચોકરી મીંડુંમાંથી વાહ બેટા વાહ બેટા વાહ 1 2 3 વેરી ગુડ થઈ ગયા. બરાબર. તો તમે લોકો કેમ કરો છો જોવાનું ગીત આમ કેમ આવે આમાં. અને તમે લોકો ફેસબુકમાં જોતા હોય ઇન્સ્ટામાં હોય યુટ્યુબમાં હોય તમે જેમાં પણ જોતા હોય એમાં ખાસ કરીને કોમેન્ટ કરજો. આ તો જવાબ હશે એનું નામ લઈશ. નેક્સ્ટ વીકમાં જે કંઈ પણ આ કમ્પ્લીટ છે હું તમને કહીશ. ત્યાં લગીન જો લોકો રંગોળી ડિઝાઇન બનાવે છે એ લોકો ભલે બનાવી નાખતા. અને તું શું કહેતી હતી? નથી કરતા હો. ચોકરી મીંડાનું શું કહેતી હતી? ગુજરાત બોલતો પાછું. અને ખાસ બધા કેજો આ છે ને ચોકડી મીંડાની ગેમ છે જે આપણે લોકો બહુ રમતા. જે રમતા હોય ને ખાસ કોમેન્ટમાં કહેજો કે આમાં કોણ જીતતું ને કોણ હારતું. અમે તો બહુ રમતા. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ખાસ ધ્યાન રાખજો. આ જોઈ લો આ ટાસ્ક છે બરાબર. આમાંથી 1 મિનિટ જોઈ આમાંથી 3 સ્ટીક પાછી ઉપાડવાની છે. 3 સ્ટીક પાછી આમાં સેટ કરવાની છે અને ટોટલ 3 ઘર પ્રોપરલી થવા જોઈએ. કોમેન્ટમાં કહેજો. ત્યાં સુધી બધાને બાય. જય શ્રી કૃષ્ણ. આ લોકો